ગમે ત્યાં જાય ઘેર આવીએ ને તઈ શાંતિ થાય. કાં સુનિલની માં મને તો હાવ એમ થાય જડ ઘેર વયો જાઉં, ઘર સિવાય મને ક્યાંય ગમે નહીં. આ તો આપણે સુનિલનું હતું તો એમ થઈ ગયું જટ આપણે થઈ ગયું તી નિરાશ થઈ ગઈ. ઘેર આવી ગયા ને મને તો હોપ થઈ ગયું હાવ. ક્યાં તાર બા હજી એટલી કાં વાર લાગી ને કે હાલો અંદર કે સડી ન થકતા બિસાડા પગથિયા જા જેરી ખામે એને કે આવતા રહ્યો બા. એ બા હાલો ન થાવી હકતા હું ન સડી હકતા હું હાલો હાલો મારા જેમ બિસાડા સડી રહ્યું ને તી ન બિસાડા સડી હોગે આવતા જહે તમે ઉતાવળ કરો માં. હા ઉતાવળ બહુ કરો તમે. એ હાલો બા એ આવું માં આવું છે ને અહીં પગથિયા પાસે જઈ પગ લપટાણો હોય ને એવું થયું એટલે હું કહું આવું છું નિરાયતે સડું તો વાંધો ના આવે. ખબર નહીં આખો દી જઈ મોબાઈલ લઈને બેઠો શું કરે તો મોબાઈલમાં કોક દી કંઈ મારી વાતો કરીને તો સારું લાગે માની મોબાઈલ લઈને આખો દી. બોલો ને મમ્મી શું કામ છે બોલો. આ બેઠો લ્યો એ તો મોબાઈલમાં હું ખાલી ઓલું કરતો તો ગેમ ને રમતો તો મેસેજ ને બોલો ને શું કામ છે. એ હું જાણે એમ કહેતી હતી જઈ કે ઓલી તારું જોવા ગયા છોકરી આપણે જાનો ને એ ભેગી બેનપણી હતી કેવી અસલ હતી નથી મને તો એ છોકરી એવી ગમે કેવી રૂપ જીવી કેવી અસલ લાગતી હતી ને લાલ પહેરું તું યોગી હરતી હતી કેવી અસલ લાગતી હતી એ જઈ તને કહું. એટલે તમે કેવા શું માગો મમ્મી હું વાત કરવા માગો એમ બોલો હતી કેમ એમ બોલો હો કેમ એ છોકરીને આજ કંઈ જાનું ન થારી તમે એમ કહો હતી. મમ્મી એ મમ્મી મમ્મી આવો મમ્મી. આ તમારું ઘર છે? બહુ મસ્ત ઘર છે તમારું, બહુ સરસ છે. થેન્ક યુ. પછી મમ્મી છે ને બધું સારું રાખે. મમ્મીને કાંઈ એવું ન ગમે આખો દિવસ કામ જ કર્યા રાખતા હોય મમ્મીને ગંધારું ન ગમે એટલા માટે. મમ્મી એ મમ્મી હારું મારે હારું હસવા હમણાં થોડાક દી રોકાવા દેવા. હરખું રાંધીને ખાવું ન કોઈ રાંધી ન ખાવા દે. ઓલી ગીત નથી હાહુ ટક ટક કરે મારું માથું દુખે હાહુ ટક ટક કરે મારું માથું દુખે. કે દીની લાપસી નથી ખાધી આ તાસલ જાડા લોટની લાપસી કરીને ખાવી હબાનો ગોળ ને ઘી નાખીને નકર ઘીમાંય લોટ કરી એ જોવે માથે આપણે ખાતા હોય તો આવી એવી ડોહી છે ને ગોય હસવાણીને હમણાં થોડાક દી હાવ માથું હાવ શાંત થઈ જાય માથામાં તેલ નહીં ખાવ વગર માથું મટી જાય. હાલ કાજુ પપ્પાને કહું કે છે ને થોડો ગોળ નથી ગોળ લેતા આવજો લાપસી કરી નાખું મગ ને ભાત હમણાં જો બે માણસ અસલ ખાઈ લે હું ડોહી ત્યાં જોજે કામ કરાવી આફેડીની ત્યાં છે ને પાહેરી હાલી અહીં તમારા પગ દુખે હાથ દુખે એમ કરી લાંબી પડીને સુઈ જાય. ખબર નહીં હા કેવી છે પાટડી કતની. હાલ જરીક પાયલને ફોન કરલામ કે પાયલ શું કરે શું નહીં. હાલ આ બધા નીચે બા ને મમ્મી ને બધા હાવ લપ કર્યા રાખ્યો કંઈ ખબર પડે નહીં વાત નહીં ને બહુ માથી વાન વાત જાય ને માથી વાત કરે. હાલ હું તો પાયલને ફોન કરલા શું કરતી આ બિચારી ફોન નથી આ બધા ગાડીમાં લાઈપ કરતા હતી કેમ ફોન કરવો કેતી ફોન એ નથી કરતા. હાલો અત્યારે તો ફોન કરલા. તેરે બિના જીયા જાય ના हो तेरे बिना जिया जाए ना. હારું નાની માન બાનું કરીને મૂકવા જાય તો અહીંયા મળી લઈ પાયલને નકર કોઈ આ જવા દે એમ છે નહીં ને પાછા મળવા એવા છે ને. હાલો કાલથી કોલેજે ચાલુ વરી એ નીસુ કોલેજે મળી તો મને બધું પૂછવાની છે. હાલ ફોન કરી લઉં. તમે કેમ મમ્મી એમ પૂછો જાનુનું ને આ નિશુનું ને નિશુ એની બેનપણી તમે એટલે હું વિચારવા માગો હો મને કહી દો. આપણે જાનવારે નક્કી થઈ ગયું હવે શું છે તમે કેમ એવી વાત કરો મને હચરત લાગે આવી રીતે વાત કરો તો. ના ના જાનુ અસલ છે લે મેં ક્યાં કંઈ ના પાડ્યું માઈને અસલ મેં સેન દીધી લખી દીધી આપણી ઓથી છે. આ તમે વાત કરું કે છોકરી કેવી અસલ છે મને તો એવી ગમે કેવી છે અસલ બેઠુકડીને કેવી લાગે રૂપચીવીને એટલે હું ખાલી તને વાત કરું બીજું કંઈ નથી કહેતી મારો દીકરો હું હાવ પપડેતી. ના મને જાનું ગમે હે તમને ખબર હે જાનુંમાં હું વળી વાંધો હે મસ્ત હે જાનું ને વાતું કરતા મમ્મી હવે એવું કંઈ બોલતા નહીં જાનું સામે હો વળી ઓલી કહે કે શું છે આ લોકોનો વિચાર હો મમ્મી. હું તો ખાલી ભાઈ તને વાત કરું તને હવે નહીં કરું વાત બસ તારે જેમ મન થાય એમ કર. હું તો ખાલી વાત કરું કે કેવી છે અસલ છોકરી કેવી મને તો એવી ગમી એમ ખાલી વાત કરું. તાર હા હું તાર હખરાન હારા છે પાછી એકને દીકરી છે કંઈ વાંધો ભાઈ નથી તો વાંધો નહીં આપણે કંઈ એવું કંઈ નથી કે ભાઈ જોઈએ ભાઈ હોત તો વાંધો ના હોય બેનને બિચારીને પણ કંઈ વાંધો નહીં હવે એકને એક છે. એ તો મને પહેલાં જ મેં તમને કીધું હતું કે જાનું એક જ છે એને ભાઈ નકર બેન કોઈ છે નહીં તમને નહોતું કીધું મેં. એ સાથે મને કીધું હતું પણ ના હારા માણસ છે એ કંઈ વાંધો નથી. આ તો હું ખાલી તને વાત કરી તને વાત ન કરી તે વાત કરી તો તું ઊંધું ઢહેડે હું કંઈ એમ નથી કહેતી કંઈ બીજું તને ત્યાં. સારું વાંધો નહીં હાલો. તારે બા આખું સોનાણું નહીં કા પગ લેપટો દુખો નથી ને બા.
એ ના ના માં દુઈકો નથી તાસે ને મને જીરીક ઓલું સળવા ગઈ ને પગથિયું જીરીક ભૂલાઈ ગયું તી ઓલું ઠેબાજી હું આવી ગયું. ના ના કઈ વાંધો નતો આવ્યો. કંઈ થયું નથી ને પગમાં વાંધો નથી ને કંઈ બેહો બેહો અહીં બેહવા દે એને. આવતા રે બાય બેહો સોફે. જોતા ખરી ઘર તો એવું નિવસર સળમ જીવ છે તું કે બા દૂર દૂર થઈ ગયો હે કઈ વાંધો ન તું તો હાવ કેવી છે રોકાણી ની કાં જમાઈ બેબી રોકાઈ ગઈ હોત તો. ના ના 5-6 દી તને રોકાણી હવે કેટલાક દી પછી બહાર રોકાય હો પછી પાછી આવી હવે તો આવવાનું થાય જ અમારું વહુ ત્યાં સેતી બરાબર ને હવે તમે બેહો આરામ કરો હું જાઉં હો નાવા ધોવા પછી ચા પાણી કરો. હા તમે જાઓ ચા પાણી હમણાં કરો બા ઘડીક બેઠી અમે પછી કામે લેવું જોઈએ ને સીધું એવું ને એવું કામ ઉપાડવું જોઈએ મારે ત્યાં ઘરમાં ગળી ત્યાંથી કપડાં ના તે થેલા ધોઈ ને બધું હમું નમું કરી તા એમાં હવાર થઈ જાય. હા તું કર્યા રાખ હો હું જાઉં હવે બેહો બા હો આરામ કરો. એ હા હા જોતા રૂપજી હું ઘર કર નાખ્યું આ બધું હમું કરાયું કા પેલા તો ઓલું બધું કલર વાળું નતું હાસલ કરાવી નાખ્યું છોકરી તેતા બા કરાવે જ ને પછી કાલ સવાર વહુ આવીએ તો હારું લાગે ને તઈ અસલ લોકો કરાવી નાખીએ ને તો વાંધો ના આવે ત્યાં પપ્પા કે નાના કરાવી લે જો સોફા નવું બધું કરાવ્યું પડદા કરાવ્યા બધું કરાવી લીધું. હવે જો સામે ફ્રેમ છે ને એમાં સુનિલનો ને મારી વહુનો ફોટો રાખી દેવો અસલ લાગે કા બા. હા લાગે જ ને લે વહુનો દીકરાનો ફોટો રાખીએ તો ઘરમાં કેવું અસલ લાગે. ના ના અસલ જડી ગઈ માં વહુ તારે. હા બા મનતા ઉપાડી હતી સુનિલ ક્યાંય આનો પાડે ચૂકો ક્યાંય લોફરામાં નત પડ્યો ને માં મને તો બા એવી બીક લાગે નાઈટ બારતા તમારા જમાઈનો તમને મગજ ખબર છે કરવા દે નહીં હું કે મરી ગયા જો કંઈ થયું ને તાતા ભગવાન એને બુદ્ધિ ઉજાડી નાઈ હા પાડી દીધું ને મને તો હાવ ટાટક થઈ ગઈ બા પેટમાં હાઈસે એવી હું તો રાજી થઈ કાજુ આવી કાજુ અમાર નહીં તાર તે અમે ત્યાં આવ્યા ન કર હજી હું થાત કીને ખબર છે હારું ભગવાન જી થયું હારા માટે થયું. હા ના ના અસલ ચડી ગયું માં હવે ઉપાડી ન કરતી માં દીકરીઓ મને લાઈવ કામ હોય કરવા લાગુ કોસરા વાર દઉં તને પેલા કે કંઈ પડ્યું હોય આડું તો લોહી દઉં લાઈટા જી કામ હોય કર દઉં ઘડીક તા બેહો બા પછી બધું કામ જ કરવાનું છે ઘડીક બેહો. એ સામુક છે પછી બેહીને વાતું કરજો ચટ સામુય. જાનમાં દીકરી પેલા સા કર દે ને જા વળી ક્યાંય પાપા બાથીએ તો મને ઉપાડી જામાં દીકરી પેલા એને સા કર દે પીવો પી એને તો બા ટેવ છે બોલવાની 5 મિનિટ પોરો ખાઈએ ને વાતું આવડે જ્યાં ગયા હોય ત્યાંથી એમ કે જટ કરજે 5 દી નિરાય તતી હતા નહીં ને એક દી હાસવાની મારું મન જાણે તમને નથી ખબર બા નો મગજ જીવમાં પહેલેથી છે તને ક્યાં નથી ખબર કોઈનું જાતું કરાય જાતું કરીએ ને એમાં સારું હું તો એમ જ કહું. સાચી વાત છે તારી ના ના સુનિલ હોય ખાઈ લે પી લે કોઈ દી બિસાડો કઈ બોલે ને ન્યા આવે તો પેલાય આવતો ને તોય કઈ ન બોલતો બિસાડો ખાઈ લે તો બધું. મમ્મી આવું શું રાયડું હું નાખે રાયડું જ નાખતી હોય નીસું તો રાયડું જ નાખતી હોય. અરે માં નીસું આ શું થયું આ પગ કામ કર્યો શું થઈ ગયું તને હું તો કેટલી વાર જાનું ફોન કરવો તો લાગ પણ કર્યો નહીં ગમણા આવતી રહે વળી કહે કે મમ્મી જો ફોન કર્યા રાખે અરે માં શું થયું આ કોણ છે. આંટી સોરી મારાથી છે ને હું ગાડી હલાવતો હતો ને તો ગાડી છે ને પગ પાસે જરીક લાગી ગયો એને તો પાટો બંધાઈ આવ્યો ને કે હાલો ઘરે મૂકી જાઉં એને. અરે માં તાર બાપને ખબર પડી તો હું ખબર થાય આવતી જટ સોફે બે માં દીકરી હાલ ઓય માં મને તો ઉપાડી થઈ નીસું બહુ પગમાં લાગ્યું બહુ વધારે થઈ ગયું. ના ના આંટી એટલું બધું નથી થયું ખાલી 8-10 દિન પગ મટી જશે અને છે ને પાટો વરાવાનો છે હું છે ને ડેઈલી આવીશ તમને તેડી મૂકી જઈશ. સોરી આંટી મારાથી આ ભૂલ થઈ ગઈ છે એ દોડીને જતા હતા અને મારાથી પગમાં લાગી ગયું એટલે બધું થઈ ગયું. કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હવે તું બીજા નીસુમાં બે તાર પગ દુખે માં પરીક્ષા આવે તને કઈ ઉપાધિ નથી માં તું દોડીને હું આવવાની જરૂર હતી એવી હું ન્યાય ઘરમાં ફાટી જતું તું કઈ હદ છે માં તું તો બે હોય સોફે હાલ. મમ્મી રાડું તો નાખો માં હોય પાછી સામે આ હું કરવા રાડું નાખો છો થઈ ગયું હવે રાડું નાખો માં જાણે કઈ થઈ ગયું હોય એમ રાડું નાખો શાંતિ રાખો ને સમજણ નથી પડતી કે સામે ઉભા તો એટલું બધું ન બોલાય શાંતિ રખાય આપણે જરી હદ છે મમ્મી તમે તો બેસો તમે બેસો. મમ્મી જરી કેને બેસવાનું તો કે તું જરી બેસવાનું નથી કહેતી હું મોઢું ફાડીને ઉભા બેસવાનું તો કયો ખુરશી લઈ આવો જરી બેહો થોડી વાર બેહો. ના ના આંટી હવે બેસવું નથી મારે નીકળવું છે હું તમને હજી સોરી કહું મારાથી છે ને ભૂલ થઈ ગઈ અને છે ને નીસુને પગ આવી ગયો છે સોરી મારી ભૂલ થઈ ગઈ હો ને એટલા દિવસ સારું નહીં થાય ને ત્યાં સુધી હું જઈશ નહીં હું છે ને મારા મામાના ઘરે આવ્યો છું ને એટલે. હા
કોણ મામાને ઘેર કોણ તમારા મામા કોણ છે? અહીંયા સિટીમાં જ રહીએ બાજુમાં, થોડાક દૂર રહીએ તો હું આવ્યો છે 2 દિવસ ત્યાં કામ હતું ને એટલે પછી મારે જોબ છે તો હું રોકાઈ જઈશ, કંઈ વાંધો નહીં. મારી ભૂલ થઈ, મારે વ્યવસ્થિત કરવું મારી ફરજ આવે છે એટલે આંટી સોરી ભૂલ થઈ ગઈ. કંઈ વાંધો નહીં, બેહો, ચા પાણી પીને જાજો. એ ના ચા પાણી નથી પીવા, કાલે છે ને પાટો બંધાવવાનો ટાઈમ થશે ને ત્યારે હું આવીશ. હા ભલે હો. સારું નીસુ, હું જાઉં છું હો, અને નંબર આપ્યા છે તો એમાં ફોન કરજો જ્યારે જવાનું હોય ને ત્યારે. હા હું તમને ફોન કરી દઈશ. હા મને નકર હેરાન ન થવું હોય તો અમે ને મમ્મી બે જઈ આવશું, કંઈ વાંધો નહીં, તમે ટેન્શન ન લ્યો. ના હું આવીશ હો, પાકું. હા ભલે આવજો, અમારી પાસે રિક્ષા ન કરવી, ગાડી છે ને તમારી પાસે, તમારી ગાડી નિરાય બેઠા આવી. હા હા ભલે આંટી, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પાય લાગુ. હા આશીર્વાદ હો. મમ્મી તો જો દુશ્મનને એમ આવકાર ન આપે, એમ આવકાર આપે. હા વચ્ચેનો સ્વભાવ તો કોઈ દિયાનો સ્વભાવ નહીં જાય. હાલ હું જાઉં, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ઘરમાં ટાટીઓ ભાંગીને આવી, તને કઈ ખબર ન પડતી? જાનું ત્યાં ગઈ તો ધોડીને આવવાની શું જરૂર હતી? રાડું હું નાખું મમ્મી, રાડું ન ખાય. કોઈ મહેમાન આવ્યું હોય તો એને આવકાર અપાય, આવી રીતે ન કરાય, ખરાબ લાગે. એ તમને ખબર છે? 5 મિનિટ બેસો, ચા પાણી પીઓ એમ કહેવાય, સીધી રાડું નાખવા માંડ્યા ને ઊભા હતા ને. ગાંઠરનું સારું કહેવાય મમ્મી, એટલા દિવસ એને જોબ છે, બહાર રહે છે, તોય રાજકોટ સાઈડ, તોય પછી જોજો એ રોકાશે તોય પાટો બંધાવવાના હારે આવશે. તમને એટલું નથી? કોકને અવકારો અપાય, ચા પાણી અપાય, રાડું નાખતા હતા સીધા, ક્યારના હેરાન થતા હતા મારી પાછળ હોસ્પિટલે. પણ માં શેરીમાં કોઈ તને કોઈ જોઈ નહીં, હાથ પકડીને તને ઘેર મૂકવા આવ્યો, તને અકલ નથી કે માને ફોન કરું, માને દવાખાને બોલાવું તો દવાખાનેથી મા દીકરી હોય આવી, કોઈ તને જોયું નથી ત્યાં શેરીમાં? ભલે ને કોઈના બાપથી થોડા બીએ કહીને વાતું કરતા. ઓલી મછલી તો હતી ને, આવી હતી ને? હા હતી. મને કે શું થયું ને કોણ છે નામ છે ને બધું. મેં કીધું મન લાગ્યું છે, બીજી કંઈ મેં વાત ન કરી, લપ કરતી હતી. હે ભગવાન, તાર બાપ આવીએ ને તો કહે કાને હું થયું નીસું ને હું થયું. ભગવાન હું તો થાકી ગઈ છોકરી તારાથી હો. આખો દી આમાં હું તો કામમાં જ નવરી નથી. હવે ટાટીઓ લંકાવીને બેઠી, હવે એ કરવાનું મારે, પરીક્ષા માથે આવે, હવે એની કોલેજે જઈ હોગે નહીં ક્યાં. હે ભગવાન, રાડું નાખવી મમ્મીને તો, રાડું જ નાખવી. ક્યાંય શાંતિ નથી ભગવાન, મારે તો ક્યાંય શાંતિ નથી. શું કરું? શું નહીં લાવ્યા હે કે નહીં? ફોન કરું, હું કરું? કઈ એટલું ટેન્શન આવી ગયું, ટેન્શનની વાંહે તમારો ટાટીઓ ભાંગી ગયો. આવો ઓય માં, હવે થાકી ગઈ. મને તો એક વિચાર થાય કે આ સુનિલ આ બધું કર્યું લે છોકરીને, અહીંયા હગાઈ કરીને આનો કોક દી ગધેડો થાય તો આ શું હાલત થાય? હા કઈ ઓછી નથી લાગતી છોકરી મને આ પાયલ. જો ને સીપ સાયબલું બોલતી હોય ને સાયગલી થતી હોય ને, કેવી છે હાવ. મન જાય મારે, હું તો કહેવાની હતી બેનને, પણ મારી જીભ ન ઉપડી. ભગવાન, જીભ ન ઉપડી. કેમ કેવું કે તમારે સુનિલ કોઈક છોકરી યાર વાતું કરતો હતો ને જોતા ખરી આટાની પરજા તો જો એ તો ગોયરું, પણ મા બાપને કોઈ દેવાય હોય આવા ન કરાય. બિસારી ઓલી છોકરી શું હાલત થાય ખબર પડીએ કાની હગાઈ કરી લીધી હે, ઓર માં બિસારી શું થાય, આવા ન કરાય. આ બેનને છે ને ભૂલ છે, પૂછાય છોકરાને પહેલાં કે ભાઈ તારે ક્યાં કરવાનું છે ક્યાં નહીં. પછી છોકરી રૂપારી જોઈને મોહી ગયો, પછી મોહી જવાનું હોય ને. આ બેનની ભૂલ છે તે બેન તારે ભાઈ તારે ક્યાં કરવું એમ ન કહેવાય. અકલ જ ના, ઢોલાંજીને ખાઈ હોઈ જાય ભાડી કરી, ઢોલાંજીને પડી જોઈએ વાતું કર્યા રાખે. વાતું કરવા દો તો કંઈ ન જોઈએ. શું છોકરાને પૂછાય પહેલાં માં આવું ન કરાય. અકલ વગરની વાતો કરે, મય જાય જેમ કરે. હું તો હાલ લાપસી કરીને ખાઈ લઉં. જો ફોન કર્યો તો હમણાં ગોળ લેતા આવીએ, ઘીનો ડબલો જો હામાં ઓલામાં પડ્યો, એ મજા હમણાં કરીને ખાઈ લે. હાલ કરી નાખું લાપસી. મને તો એવી લાપસી ભાવે ને, બોલું તો મોઢામાં પાણી આવે એવી લાપસી ભાવે. લે ખબર નહીં પહેલેથી જ એવી લાપસી ભાવે. કોઈ દી મારે હાહું ન કરવા દે. લે કોઈ દી હાલ કરીને ખાઈ લો મજાની.